જામનગર જિલ્લા ડિસ્ટ્રિક્ટ કંટ્રોલ સેલ દ્વારા નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને વક્તવ્ય સ્પર્ધાનું આયોજન કરાયું. જામનગર ડિસ્ટ્રિક્ટ ટોબેકો કંટ્રોલ સેલ દ્વારા કાલાવડ તાલુકાના નવા ગામની જે.એમ. પટણી હાઈસ્કૂલમાં રાષ્ટ્રીય તંબાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને વક્તવ્ય સ્પર્ધાનું આયોજન કરાયું હતું. આ સ્પર્ધામાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યા હતા અને આ કાર્યક્રમના અંતે ડોક્ટર આશીષભાઈ ભટ્ટ અને આરોગ્ય અધિકારી નરેન્દ્રભાઈ બેડવા એ તમાકુના દૂષણ વિશે શાળાના તમામ વિદ્યાર્થીઓને શારીરિક અને આર્થિક નુકસાન વિશે માહિતી આપી હતી અને કુટુંબના સભ્યોને તમાકુના દૂષણથી મુક્ત કરવા અપીલ કરી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે હાઈસ્કૂલના આચાર્ય ભરતભાઈ ગાધે તેમજ શિક્ષકો, નવાગામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આયુષ મેડિકલ ડોક્ટર આશીષભાઈ ભટ્ટ, એમપીએસ નરેન્દ્રભાઈ બેડવા, એમપીએચડબલ્યુ, એફએચડબલ્યુ તેમજ આશા બહેનો હાજર રહ્યા હતા. અહેવાલ હર્ષલ ખંડેરિયા, તન્ના સમાચાર, જામનગર.